નમસ્કાર મિત્રો, યુડાયસ પ્લસ 2025માં પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી મોડ્યુલમાં છેલ્લું સ્ટેપ સ્કૂલ સર્ટિફિકેશન ઓપન થઈ ગયેલ છે. તેઓના પાર્ટ 1 વિડીયોમાં સ્કૂલ સર્ટિફિકેશન કરતી વખતે આવતી 2 એરર છે ડિટેલમાં જોયું. એરરનું સોલ્યુશન થયા બાદ સ્કૂલ સર્ટિફિકેશન સર્ટિફાઈ કેવી રીતે કરવું તે આ વિડીયોની અંદર જોઈશું. પ્રોફાઇલ અને ફેસિલિટી મોડ્યુલમાં લોગિન કરી લીધા બાદ ડેટા કેપ્ચર પર ક્લિક કરવું. અહીં જોઈ શકો અલગ અલગ ઓપ્શન આપેલ છે. વિડીયો ટ્યુટોરિયલ, ઓવરઓલ સ્ટેટસ કમ્પ્લીટેડ છે, સર્ટિફિકેશન સ્ટેટસ હજુ પણ નોટ સર્ટિફાઈડ છે, ડેટા એન્ટ્રી ગ્રીન કલરમાં એક્ટિવ છે. નીચે બધા ફોર્મ્સ કમ્પ્લીટેડ દર્શાવી રહ્યા છે. હવે છેલ્લો ઓપ્શન છે સ્કૂલ સર્ટિફિકેશન. સ્કૂલ સર્ટિફિકેશન કરતા પહેલા સ્કૂલ ડિરેક્ટરી એન્ડ મેનેજમેન્ટ મોડ્યુલમાં 2 એરર્સ હતી તે એરર્સ કમ્પ્લીટ થઈ છે કે નહીં તે જોઈ લઈએ. સ્કૂલ ડિરેક્ટરી એન્ડ મેનેજમેન્ટમાં લોગિન કરી લેવું. જોઈ શકો છો તમે કોન્ટેક્ટ ડિટેલ્સ પણ ગ્રીન છે. એડિશનલ ડિટેલ્સ પણ ગ્રીન કલરમાં કમ્પ્લીટેડ દર્શાવી રહ્યું છે. આપણે સ્કૂલ સર્ટિફિકેશન તરફ જઈએ તે આપણે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી મોડ્યુલમાં જઈશું. અહીં સ્કૂલ સર્ટિફિકેશન લખેલ છે તેના પર ક્લિક કરવું. જે ડેક્લેરેશન આપેલું છે તેને વાંચીને ટીક માર્ક કરી દેવું. જે તમારે રિમાર્ક્સ લખવું હોય તે લખી દેવાનું. ત્યારબાદ નીચે સર્ટિફાઈડ લખેલ છે તેના પર ક્લિક કરવું. તમને આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સર્ટિફાઈ ધ સ્કૂલ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી ડેટા. તમે ગ્રીન કલરનું કન્ફર્મ બટન ક્લિક કરશો એટલે અહીંયા દર્શાવ્યા મુજબ સ્કૂલ ડેટા હેઝ બીન સર્ટિફાઈડ સક્સેસફુલી એવો મેસેજ ડિસ્પ્લે થઈ જશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.